फ्रेंड्स वेलकम बैक टू माय चैनल। કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે। તો આપણી તીર્થા અહીંયા ઉઠી ગઈ છે। આજે વહેલી વહેલી સવારમાં ઉઠી ગઈ હતી। તો આજે એનું કામ છે બેસવું, આરામ કરવો, ફોન જોવો અને ટીવી જોવું। સવારમાં એને હિતેશનો ફોન જોઈ લીધો અને હવે મારો ફોન એ માંગતી હતી કેમ કે હવે મને પપ્પાનો જોઈ લીધો ને તો મારો ફોન નહીં, તો અત્યારે એને ટીવી જોઈ જોવો। तुम्हें पूरी लगे आँखने आराम पर આપવાનું તો तुम पलट के જવાબ ધીરો કર। और मैं प्रॉमिस करता हूं तो ચાલો આજે છે જલારામ જયંતિ, તો તમને બધાને જલારામ જયંતિની શુભકામના। અને આજે ચાલો બ્લોગ હજી સ્ટાર્ટ કરી દો એટલા દિવસનો બ્રેક પછી। અને ચાલો આપણે હશે તો સાંજે ફ્રી થશું ને તો આપણે જલારામ બાપાના દર્શન કરવા માટે જાશું અને તમને પણ એ કરાવશું। તો ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। અને જમવાનું પણ મારું બની ગયું છે કેમ કે સવારના હિતેશનું ટિફિન હતું ને તો સાથે જ બનાવી લીધું કે પછી બપોર જમવાતાની છે ને ખાલી ગરમ કરી ને ખાવાની જ વાર રહી। તો જો શું બનાવ્યું છે બતાવો। રોટલો બનાવ્યું છે, રોટલાનો થોડોક જ હતો તો રોટલો હજી બનાવવાનો એક બાકી છે, એક જ બન્યું છે તો હજી બે બનાવી દઈશ, 3 રોટલા થઈ જશે। તો રોટલો અને આજે આજે જલારામ બાપાની જયંતિ છે અને આજે સ્પેશિયલ અમારા ઘરે જમવાનું પણ એવું બન્યું છે। જલારામ બાપાના મંદિરે જ્યારે વીરપુરને જઈએ તો ત્યાં રીંગણા બટેટાનું શાક ને ખીચડી ને એવું હોય ને તો આજે એવું છે। જો રીંગણા બટેટાનું શાક છે, પછી મસ્ત મસ્ત કઢી છે અને આમાં ખીચડી છે જે હું તમને ખોલીને નહીં બતાવી કે એક હાથે મારાથી ખુલશે નહીં તો એને જ બતાવતી। તો વીરપુર જ્યારે કેવું મસ્ત પ્રસાદ હોય, હું જ્યારે નાની હતી ને ત્યારે હું ગઈ હતી ત્યાં અને આપણે ગયા હતા તો કેટલી વાર, અત્યારે પણ ગયા હતા એક બે વર્ષ કદાચ ને પહેલાં, પણ પ્રસાદી ત્યાં ના લીધી હતી। તો હું જ્યારે નાની હતી ને ત્યારે ગઈ હતી ત્યારે હું પ્રસાદી લીધી હતી, તો પ્રસાદી એટલી સરસ હતી કે વાત જાડી। મસ્ત ખીચડી, એની માટે બુંદીના ગાંઠિયા, એની માટે શાક અને પછી મિક્સ કરીને બધા ખાવાનું। બદલા તો મને વિચિત્ર લાગ્યું પણ એમાં સ્વાદ એટલો હતો મસ્ત કે વાત જવા દે। તો પ્રભુનો આશીર્વાદ એમાં હોય તો સ્વાદ તો હોય જ। તો આજે આપણે પણ અહીં જમવાનું આ બની ગયું પછી મને યાદ આવ્યું કે આજ જલારામ જયંતિ છે તો ચાલો આજ બાપાની દયાથી આપણે ઘરે પણ પ્રસાદ બની ગયો છે તો આપણે ખાઈ લઈશું અને કામ પણ આપણું ડન થઈ ગયું છે। હવે આપણે થોડીક વાર આરામ કરીશું। જો આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે તો હું કપડાં છે ને અત્યારે તડકો એકદમ નીકળી ગયો છે તો હું પછી સુકાવા આવે જઈશ। તો ચાલો જો તીર્થાને ભૂખ લાગી ગઈ છે, આપણે ખીચડીને કઢી કાઢી લીધી છે। હાલે હાલે જો અત્યારે રાત થઈ ગઈ છે અને અત્યારે આપણે જાય છે દર્શન કરવા માટે। સવારથી રાતના છે 11:30 થશે, 11:30 10 મિનિટની વાર છે। અત્યારે આપણે નીકળ્યા છે દર્શન કરવા માટે। તો ચાલો આપણે જઈએ દર્શન કરવા। અને તીર્થા તેને કર્યા દર્શન દીધા દર્શન કર્યા ને, ચાલો આપણે જઈએ। તું ગઈ હતી કે વાર મંદિર જલારામ બાપાના મંદિરમાં? ના। તો ચાલો આજ બતાવું તીર્થાનું જલારામ બાપાનું મંદિર। જલારામ બાપાના મંદિરમાં ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ। હાલો, એવું મસ્ત સંગાયેલું છે ને, મીટ વાગે છે સરસ સરસ।
સરસ મજાના દર્શન આપણા થઈ ગયા છે જલારામ બાપાના. અને જોવો ત્યાંથી રોટલા અને માખણની પ્રસાદી છે. તો ત્યાંનો અડધો અડધો આપતા હતા, આપણે થોડોક લીધો છે, થોડોક પ્રસાદી. હાલો આજુ ગગા બને જો બાર છે તીર્થા ખાવ મમ્મી આ કોઈ મિક્સ કસા તારે કઈ નથી પપ્પા ખાવાનું તારે આ રાખેલું હે મિક્સ કસા તમે આવો હા ગુલાબી પપ્પા મને ઈ લેવી એમ કે જો આ તન આઈસ્ક્રીમો ખાઈ ગઈ ખાધી છે પણ એ રિયલમાં આપણે નથી આવી પેલા આપણે મોરજી બેઠા હતા ને હું આપણે ગુલાબી આપણે કસા નથી ખાધી. જો હવે આવ્યું આપણું આ છે કસાટા મિક્સ ચોકલેટ ગુલાબ અને કાજુ દ્રાક્ષ. હજી આને છે ને એકલું ગુલાબ ખાવું છે કે પિંક કલરની આવે ને એટલે પેલી જો હવે તીર્થા છે ને ગુલાબની આઈસ્ક્રીમ ટેસ્ટ કરીને દઈને ના ભાઈ એટલે મીઠાઈ કેન્સલ કરીને મને એકદમ તે ખાવ વાહ ઉગડી ગયા બસ મૂકને તો જો આપણે ઘરે આવી ગયા છે. અને તીર્થા શું ખાય? તીર્થા જો તીર્થા કામ ઉઠાવ્યા શું ખાય છે? બી વટાણા બી વટાણા જો બી વટાણા દાળિયા ખાઈ તીર્થા. તો આપણે બી વટાણા ખાઈ લીધા છે અને જલારામ બાબાના દર્શન પણ કરી લીધા છે. તો હવે રાતના વાગી ગયા છે 12:30. તો હવે આપણે સુઈ જઈશું. તો વ્લોગ પણ અહીંયા એન્ડ કરીશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અને જલારામ બાપાના દર્શન તમને કેવા લાગ્યા અને કોમેન્ટ કરીને જરૂર મને કહેજો. અને ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. અને જેને પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેવો. અને જો વ્લોગ સરસ લાગ્યો હોય તો લાઈક કરી દો અને શેર કરી દો. ઓકે બાય.